ભોજન યોજનાનો ભવ્ય પ્રારંભ પ્રથમ દિવસે જ 30 કરોડથી વધુ માતબાર દાન એકત્રિત કરાયું। શક્તિપીઠ અંબાજી ખાતે માઈ ભક્તો માટે અન્નસેવાના મહાયજ્ઞ સમાન જી અંબે તિથિ ભોજન યોજનાનો શાસ્ત્રોક્ત વિધિ સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલ, અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી અને ટ્રસ્ટીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ યોજના ખુલ્લી મૂકવામાં આવી હતી। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અંબાજી આવતા દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓને અંબિકા નક્ષત્ર ખાતે નિઃશુલ્ક અને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે લોકભાગીદારી વધારવાનું છે। આ યોજનાના પ્રથમ દિવસે જ દાતાઓની અપાર ઉદારતા જોવા મળી હતી, જેમાં કુલ 30 કરોડ રૂપિયાથી વધુનું દાન એકત્રિત થયું છે। આ સેવા કાર્યમાં રિલાયન્સ ફાઉન્ડેશનના અનંત અંબાણીએ 27.50 કરોડ રૂપિયાનું માતબર દાન અર્પણ કરીને ભક્તિ અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ ઉપરાંત અમદાવાદના અન્ય એક શ્રદ્ધાળુએ પણ લાખો રૂપિયાનું યોગદાન આપ્યું હતું। આ યોજના હેઠળ કોઈપણ માઈ ભક્ત 1,51,000 રૂપિયાનું દાન આપીને પોતાની પસંદગીની તિથિ કે તારીખે આજીવન ભોજનદાતા તરીકે નોંધણી કરાવી શકે છે। મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર જે તે તિથિએ દાતાના નામની તકતી નક્ષત્ર ખાતે લગાવી તેમનું સન્માન કરવામાં આવશે। આ એકત્રિત થયેલી રાશિના વ્યાજ અને દાનમાંથી ભવિષ્યમાં તમામ યાત્રિકોને બંને ટક ભરપેટ ભોજન પ્રસાદ વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર મીર પટેલે આ પ્રસંગે દાતાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે આ યોજનાથી અંબાજી ધામમાં આવતા કોઈ પણ ભક્ત ભૂખ્યા પેટે પાછા નહીં જાય અને અન્નદાનની આ પરંપરા વિરત ચાલુ રહેશે। અંબાજી ટ્રસ્ટ દ્વારા 1962થી ભોજનાલય ચાલે છે અને જ્યારથી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે કે 22 જાન્યુઆરી 2024ના રોજથી આ જે વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે। 22 જાન્યુઆરી 2024થી અત્યાર સુધી 45 લાખ કરતાં વધારે માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય દ્વારા નિઃશુલ્ક ભોજનની સેવા આપવામાં આવેલી છે। ત્યારે અંબાજી મંદિર સાથે જોડાયેલા તમામ માઈ ભક્તોની લાગણી હતી કે આ જે ભોજન સેવા છે એમાં તેઓ પણ સહભાગી થાય અને તેના ભાગરૂપે જય અંબે તિથિ ભોજન યોજનાની આજથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રતિદિન ભોજન પૂરું પાડવા માટે 1,51,000 રૂપિયા ભોજન સેવા નક્કી કરવામાં આવી છે। આજે આ યોજનાનો શુભારંભ થયો છે અને અંદાજિત 30 કરોડ રૂપિયા જેટલી ભોજન સેવા અંબાજી ટ્રસ્ટને મળેલી છે। ખાસ કરીને તમામ જે દાતાઓ છે તેમનું આજે અંબાજી ટ્રસ્ટ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે અને રિલાયન્સ ફાઉન્ડેશન વતી શ્રી અનંતભાઈ અંબાણીનો અંબાજી ટ્રસ્ટ વતી હું વિશેષ આભાર માનું છું કે જેમને 5 વર્ષની સેવા પેટે 27,50,00,000 રૂપિયા જેટલા ભેટની રકમ આ યોજના અંતર્ગત અંબાજી ટ્રસ્ટને આપેલી છે।